બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે રાજેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા ધાનેરા એપીએમસીના મીટિંગ હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતા રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. આજે વીર ભગતસિંહ અને તેમના બે સાથી સુખદેવસિંહ અને રાજગુરુના બલિદાન દિન નિમિત્તે રક્તદાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ તેમજ અન્ય રાજકીય આગેવાનો, રાજેશ્વર સેવા ટ્રસ્ટના પ્રમુખ, મંત્રી તથા પત્રકાર મિત્રો તેમજ બ્લડ આપનાર મોટી સંખ્યામાં યુવાનો હાજર રહી બ્લડ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્લડ આપનાર દરેક યુવાનોને સર્ટિફિકેટ સાથે પ્રોત્સાહિત ભેટ પણ આપવામાં આવી હતી. ખાતે રાજેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાજેશ્વર ટ્રસ્ટના ચેરપર્સન પ્રીતિબેનના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આ કેમ્પનો હેતુ એ જ છે કે કોઈનો જીવ બચી શકે એના માટે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો અને વડીલોને એક વિનંતી છે કે રક્તદાન થકી આપણે કોઈનો જીવ બચાવીએ, એ જ આશયથી આ રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો છે. હું પણ યુવાનોને એક અપીલ કરું છું કે આપણે આવો અને ટ્રસ્ટ બેનર હેઠળ ધાનેરા એપીએમસીના માર્કેટ હોલમાં આજે મોટી સંખ્યામાં જે યુવાન મિત્રો, વડીલો રક્ત જે આપી રહ્યા છે એ રક્ત કંઈક ના કંઈક ઉપયોગી માણસોને કામે આવશે અને આવનારના ટાઈમમાં પણ યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં રક્તદાન કરે એવી જાગૃતતા અમે ફેલાવીશું અને મૂળ સારામાં સારું કાર્ય થાય અને સારામાં સારી જગ્યાએ ડોનેટ થાય એવા અમારો પ્રયાસો રહેશે.